અચ્છા હાલે વાહ બી વાહ શિવા વાહ તને હાટું કેટલા રાખ્યા બાઈન ને તું ઈ જવા દે ઉડી બોલ હું બોલું વાહ વાહ બોલ. આમ બપોર પછી રાખ્યો હોત તો તમે બપોર પછી નથી 100 ઘડી તું હાર પછી બપોર પછી રાખતા ને લે હવે પૂરું થઈ ગયું કોણ ગાઈસ વાળજો અહીંયા આગળ બાંધી તું પેલા બસ ના નો શું ને ત્યાં ઓલા પર મે બાંધી નાખો કે છે પેલી બીજી પર બપોર પછી શું કેવું ને બાંધી લો તો કાઈ થી બપોર સોડી ઈ તો છોડીને પગાવી જ દે ઈ સોડે એટલે વારો છે કેટલા પૈસા રાખ્યા એને કેટલા આપે મતાની એને તો તાર હાલ છે તાર મારે તો હાલ છે તું તારે કાઢ્યા તો ઘણા કેટલા દીધા ગુડી એવી થોડી છે ગુડી તો પપ્પાને કઈ ખાવ ગુડી તો ગમે એવી હોય ને 10 રૂપિયા હોય ને તોય લઈ લે ખાતા એટલે ઘડીક જ દીધા હો તમને પાછા. 500 ઘડીક થોડા દીધા તને લઈ લે 500 ના લાઈ દઈ દો 500 ને એટલે તનુ ને પછી આ તું ખરાબ પીવા લે ને પીએ દે 500 ની દો છે ઘણી આપડી તું પડી જાતી ને એમ તા. તમારે જે મળતું એમ થોડો વિડીયો લેવાનો હોય એમ હરખો વિડીયો લેવાનો તાર બેન જાનવી ને દે અમને પૈસા ઘણા છે પણ જબલામાં રાખો ભાઈ સર્વ પડે આપડે માં વાહ ભાઈ પાસે પૈસા ઘણા છે પણ જબલામાં રાખે જવો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીમાં અને આજમાં છે ને પહેલાં આપણી પાંદડી જોઈ લો તમે મસ્ત મજાની કાંઈ ઘટે નહીં એવી બહુ ફાલ આવી ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ કાં તો પાંદડીમાં ફાલ છે ને આપણે બધી જગ્યાએ આવી ગયો છે એક જગ્યાએ નહીં ફેમિલી જવો તો છે ને કાલમાં તો આપણે રાખડી બાંધવા ગયા હતા અને હાનના ગયા હતા કાં 3 વાગે તો રાખડી બાંધીને એવા 3 વાગે ગયા હતા તો પછી ફેમિલી આપણે છે ને આમ બહુ એટલે બહુ કામમાં તો એવું છે કે શાકભાજીનું ને એવું કામ હોય ને એટલે બપોર પછી ગયા હતા રાખડી બાંધવા અને મોટા ભાઈને છે ને આજ સુરત વહી જવાનું હતું કાલ એટલે ગયા હતા પણ કાલમાં રદ રાખ્યું હવે આજ જશે અને આપણે રાખડી બાંધી આવ્યા ફર્સ્ટ ક્લાસ તો તમારે રક્ષાબંધન કેવું ઉજવો ને એ પાછા કહેજો કમેન્ટમાં અને આપણે અત્યારમાં છે ને બધાને હેપી રક્ષાબંધન આજ તો છે બળેવ કા જવો અને આપણે છે ને રથ તૈયાર કરી નાખ્યો છે ફેમિલી એનો રથ તૈયાર કરી નાખ્યો ને કઈ વાડીએ જઈ એ બતાવશું અને વિડીયામાં બન્યા રહેજો તમે મજા જ આવશે અને બોરડીએ જો કેટલા સકલીઓ માળા કર્યા છે જુઓ મસ્ત મજાના હાલો ત્યારે હવે આપણે ભાગીએ કઈ વાડીએ જઈએ ને વિડીયામાં કન્ટિન્યુ રહેજો ઉત્સવભાઈનો બગીચો છે જુઓ મસ્ત મજાનો વેલો ચડાવી દીધો તો આપણે છે ને રથ તૈયાર કરી નાખ્યો એનું કારણ છે કે આપણે જવાનું છે કઈ વાડીએ જઈએ વિડીયામાં કન્ટિન્યુ રહેજો કા તો હાલો આ બધું લીધું એટલે તમને અંદાજ આવી જ ગયો હશે અને કૃષ્ણાબેનને છે ને આજ ખીલો ફેરવી નાખ્યો ને એટલે નથી જવો કેમ જો ખાધું નહીં હો ખીલો ફેરવો ને એટલે કેમ ન ખાધું જો અત્યારમાં આપણે છે ને ચાંદલો તો જાગીને તરત નાહી ધોઈને કરી નાખીએ એને કૃષ્ણાને અને આ બધી જો ખાય છે અને આપણે છે ને દેવાંશી બેન બેહી ગયા છે દેવાંશી ખાઈ લીધું દૂધ પી લીધું તે જો આપણે દેવાંશી બેન છે ને અત્યારમાં બેસી ગયા છે અને ધીમે ધીમે ખાતા શીખી ગયા છે હો જુઓ જુઓ ચાલો ફેમિલી આપણે હાઈવે માથે ચડી ગયા છે કા અને આ બાજુ તો હાઈવે છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ આપણે જઈએ છીએ તન્વીસાબેન આવે છે આજ તો ફૂલઝાડ થોડાક બતાવશું કા હાઈવે માથે કેટલા મસ્ત છે અહીંયા નથી આપણે વાડી બાજુ છે ને બહુ મસ્ત ઉતરી ગયા તો આવી રીતનો છે ને આપણી હાઈવે માંથી નજારો છે એકદમ ફર્સ્ટ ક્લાસ
આપણે આખું પડી જાય પગ ભરીને જાય છે કા અહીંથી ભલે એ પણ જો પપ્પા જશે મોટર ચાલુ કરવા બસ લ્યો એટલી જ લાલ ટીપણનું દવા મસ્ત મજાનું ભરી લીધું છે ટીપણું આપણે છે ને એટલી દવા છાંટી દેવાની છે ફેમિલી તો આવું આપણું કામ હોય અને હાઈવે થોડોક નજારો લેતા આવ્યા છે એ ફેમિલી અને આજ તો રક્ષાબંધન છે એટલે બપોર થાય ને ત્યાં ઘરે વહી જવું જોઈએ અત્યારમાં 3-4 બેનું રાખડીયું બાંધી ગયું હજી 2-3 બેનું બાકી છે એટલે હવે આપણે છે ને દવા છાંટીને પછી ઘરે જવાનું છે આવી ગયા છે એ ફેમિલી વાડીમાં કા અને હવે છે ને અહીંથી દવા છાંટવાની છે આપણે છે ને કપાસ પ્રમ દિવસના વિડીયામાં લીધો હતો તો ત્યારે કવડો હતો ને જવો કપાસનો રંગ બદલી ગયો છે કા લાઠી નાખ્યો તો બહુ આખેથી આવવું પડતું ફેમિલી આમ હાઈવે માંથી આવીને ત્યાંથી કૂવો છે તો એક ખેતર આઘું છે હા નકર તો ટીપણું ભરતા આવ્યા ત્યાંથી તો હાલો હવે છે ને દવાનો છંટકાવ કરી દઈ ફટાફટ પછી બેન બતાવશે સીભડા ને એવું હશે કા બેન તન્વિશા હાલો શરૂઆત કરી દીધી છે અને છે ને ધોળિયો હોય ને તો જરા ધોવો પડે ધોળિયાની દવા પણ નાખેલી છે ચાક છોડવા એ ધોળિયો છે એટલે ઉછન પપ્પા જો એના ઓલામાં બેક વધારે આવ્યો હતો મારે 2 છોડવા આવ્યા ખાસ કરે ધોળિયાના તો ધોવા રહીને તે બેક વાર લાગે તો હાલો ફેમિલી એવી રીતે હોય અને ફટાફટ છાંટવા મળી દવા કા કલાકમાં પૂરું કરી દેવાનું તો સિંગમાં છાંટવાની છે આખું ટીપણું આ દવાનું છાંટી દેવાનું છે કા હાલો ત્યારે એવું હોય ચાલો ફેમિલી આપણે દવા છાંટીને ઉપડ્યા છે વાડીએ પાછા ઘરે ઉપડ્યા કૃષ્ણાબેન ને જો હંધાઈ પારું કે અમારે રમાડવા છે જો રમાડે જો ભાગ ખવડાવે ને એવું ખવડાવતું નહીં કૃષ્ણ આવું રમકડું કોની ઘેરે છે એ કેજો ફેમિલી કમેન્ટમાં આ છે ને આપણા ઘરનું રમકડું કહેવાય કાઉચ છે ભાઈ અને માં જો બેસી ગયા છે માં એમ કે એને હું કામ છોડી માડી કામા કૃષ્ણને હું કામ છોડી જવો શુભમ ઠેકડે ચડશે ભાઈ બસ ખંજવાળતો જા પગ નો મેક દે માથે લે કૃષ્ણ તો ઘડીક રમત કર લે બધાય અમાર ઢોર આરે છે ને બધાય પારું રમવા જોઈ પાડ્યું નહીં તે ધોડવા કરે માં જોઈ રહ્યા એક તારા ચાલો ફેમિલી સાંજ પડી ગઈ છે આપણે શુભ મુહૂર્ત કરી દીધું છે આજ કાબેન પૂનમ રક્ષાબંધનના દિવસે આપણે મુહૂર્ત કરી દીધું છે પાંદડી તોડવાનું નવી વાડીની બતાય તો ખરી તું તો પછી આમ જો જો છે ને વનપક તોડવાની છે કારણ કે આપણે જે દિવસની પાંદડી શરૂ થઈ છે આપણે 2 દિવસ 2 મહિના તો શરૂ છે ને હા 2 મહિનાથી આપણે પાંદડી શરૂ થઈ છે તે દિવસના આપણે છે ને દાણા કાઢીને તો બહુ ખાધી પણ આજે છે ને એ આના બટકાની પણ ફોફાક કરીને આની શું કહેવાય આ જો વનપેક છે એટલે આને મસ્ત 1 નંબર ગળહાટું શાક થાય એટલે આપણે આજે બનાવવાનું છે એકલી પાંદડીનું શાક અને રોટલા અને આપણા ભેંસની છાશ અને મરચા તળેલા અને પછી વાળું કરીને સુઈ જવાનું અને સવારે ઊભું થઈને પાછું વાડીમાં કામ કરવા માંડવાનું એવું છે હાલો ફટાફટ છે ને આપણે છે ને આપણી વાડીની ફેમસ પાંદડી તોડી લઈએ નહીં આપણી વાડીની નહીં અમારી ફેમસ પાંદડી તોડી લઈએ અને કોને કોને પાંદડીનું શાક ભાવે કોમેન્ટમાં કહેજો અને અહીંયાથી હું શરૂઆત કરું મમ્મી તમે પાંદડી જરાક બતાવી દેજો
ચાલો ફેમિલી, ભરી લીધી છે થાળી ને પેલા છે ને શુભ મુહૂર્ત કરવાનું છે, આપણે ખાવાનું જ તે કા બેન? હા, જો પેલા પેટ પૂજા ફિર કાન પૂજા. એટલી ઉતારી લીધી છે, હજી થોડીક ઉતારવાની છે એવું છે. ઉતારી તમને પછી બતાવી. અને રેસીપી જોવી હોય તો પાછા કમેન્ટ કરજો કા, ક્યારેક બનાવશું આપણે. રેસીપી તમારે પાંદડીનું શાક ખાવું હોય તો આવી જાવ અમારી વાડીએ.